તો બમ્પર સ્ટોકમાં આજે મારા તરફથી તમારા માટે એક ખાસ પસંદગી છે બેયર ક્રોપ સાયન્સ. બેયર ક્રોપ સાયન્સના ચાર્ટ સૌથી પહેલાં તો તમારા સ્ક્રીન પર લઈને આવીશું. જોઈ રહ્યા છો કે એક અવરોધ છે અને અવરોધ તરફ ધીરે ધીરે સ્ટોક આગળ વધી રહ્યો છે. આ સાપ્તાહિક ચાર્ટ્સ છે જેમાં તમને સૌથી પહેલાં તો એક ડોજી કેન્ડલ જોવા મળશે આગળની જે સપ્તાહ હતું તે, અને ત્યારબાદ કપ એન્ડ હેન્ડલનું પણ બ્રેકઆઉટ આપવાની કોશિશ આ સ્ટોક કરી રહ્યો છે. એટલે તમે જુઓ તો ઇન્ટરેસ્ટિંગ ચાર્ટ્સ છે, પેટર્ન સારી છે. કારણો શું છે હવે હું ગ્રાફિક્સના માધ્યમથી તમને સમજાવું. સૌથી પહેલાં તો કંપની ટોટલી ડેટ ફ્રી એટલે કે દેવા મુક્ત કંપની છે. ફંડામેન્ટલ એટલા સારા છે કે 86.9% તો ડિવિડન્ડ પે આઉટ છે. એટલે મારે શું કરવું છે, ધીરે ધીરે જ્યારે હજુ પણ બ્રેકઆઉટ સ્ટોક આપી રહ્યો છે ત્યારે 5500 અને 5800 એમ બે ભાવ પર ખરીદો. 5500 એટલે ગઈકાલનો બંધ ભાવ થાય છે, 5800 એટલે કે બે વખત તમે ખરીદી લો એટલે તમારો ભાવ એવરેજ થઈ જાય અને તમે ઉપર આવો થોડા, તો પછી ટાર્ગેટ તમારા બને 6700 જે 52 વીક હાઈને નજીકના છે, પ્લસ ત્યાં અવરોધ લેવાની કોશિશ મલ્ટિપલ ટાઈમ્સ કરી છે સ્ટોકે, અને 5225ના સ્ટોપ લોસ તમારા માટે બની રહ્યા છે. નજીકના સ્ટોપ લોસ રાખ્યા છે કેમ કે રિસ્ક રિવોર્ડ અત્યારે જોખમ સમાચારોના બેઝિસ પર વધારે છે. હવે મારા સહયોગી યોમિક પાસે જઈએ. યોમિક, આપના તરફથી કયો સ્ટોક? જી બિલકુલ, અજય મારા તરફથી રહેશે તો એ છે જેન્સાઇટ ટેકનોલોજી. અહીંયા આપણે જોઈશું તો ડેઇલી ચાર્ટ અને વીકલી ચાર્ટ બંનેમાં આપણને ફોર્મેશન સારું જોવા મળ્યું છે. ચાર્ટ સૌથી પહેલાં સ્ક્રીન ઉપર લઈને આવો તો ડેઇલી ચાર્ટમાં તમે નજર કરો તેથી ઇનસાઇડ બારનું તમને ઓલરેડી બ્રેકઆઉટ આવી ગયું છે, જે ઓલરેડી મેં તમે બોક્સ ડ્રો કર્યું છે એની ઉપર તમે જો બ્રેકઆઉટ મળી ગયું છે. હવે નેક્સ્ટ ચાર્ટ તમે જો વીકલી ચાર્ટમાં, હવે એમાં જો આજે 880 ને પાર, આ વીકનું જો તમારું કેન્ડલ 880 ને પાર તમારું ક્લોઝ થાય તો તમને વીકલી કેન્ડલમાં પણ કન્ફર્મેશન મળશે. ઇનસાઇડ બારનું તમને બ્રેકઆઉટ જોવા મળશે એટલે કે ડબલ બોનન્સ આપણને અહીંથી જોવા મળી શકે છે બ્રેકઆઉટમાં, એટલે કે ડેઇલી વીકલી બંનેમાં સારી એવી તેજી જોવા મળી શકે. હવે આગળ લેવલની વાત કરીએ તો લેવલમાં આપણે ટાર્ગેટ સૌથી પહેલાં ઉપર 946 અને 985 એટલે ઓલમોસ્ટ તમારો જે ઓલ ટાઈમ હાઈ છે ત્યાં તમને જોવા મળી શકે, અને 946 આ બે લેવલ ઉપરની તરફ આપણને બધા જોવા મળી શકે. અને નીચેની તરફ સપોર્ટની વાત કરું તો સપોર્ટ તરીકે આપણે અહીંયાથી 825 આપણે અહીંયાથી ફોકસ કરીશું. એટલે મારા તરફથી આજના દિવસે જેન્સાઇટ ટેકનોલોજી જે આપણે ફોકસ કરીશું બમ્પર સ્ટોક તરીકે. યસ.